એક વખત દેવતાઓની સભામાં ગુરુદેવ બૃહસ્પતિ આવ્યા. બધા જ દેવતાઓ ઊભા થઈ થઈને ગુરુદેવ છે એટલે પ્રણામ કર્યા, દંડવત કર્યા. પણ સિંહાસને બેઠેલો ઇન્દ્ર ઊભોય ન થયો અને હાથે ન જોડ્યા, માથું ન નમાયું, એમને એમ બેહી રહ્યો. અને પરિણામે ગુરુદેવ બૃહસ્પતિને ગુસ્સો આવ્યો. ક્રોધના આવેશમાં બૃહસ્પતિ શ્રાપ આપે છે, એ ઇન્દ્ર, તું તારી સત્તા અને સંપત્તિના મદમાં ભાન ભૂલ્યો છું. ગુરુજનોને, મહાપુરુષોને માન આપવાનું, સન્માન આપવાનું તું ચૂક્યો છો. જા, હું શ્રાપ આપું, તારી સત્તા સંપત્તિ રખડી જશે. ગુરુદેવના શાપને કારણે દાનવોએ સ્વર્ગ ઉપર ચડાઈ કરીને ઇન્દ્રનું સિંહાસન ગયું, સ્વર્ગ લૂંટાયું છે. પતન પામેલો ઇન્દ્ર બ્રહ્માજીની પાસે ગયો. બ્રહ્માજીને કાકલુદી કરી, મારી ભૂલ થઈ ગઈ, શ્રાપ પામ્યો અને પરિણામે મારું સ્વર્ગ ઝૂંટવાઈ ગયું, મને મારું સ્વર્ગ પાછું મળે એટલા માટે કઈ ઉપાય બતાવો. બ્રહ્માજી પહેલા તો ખીજાણા છે ઇન્દ્રને, હાથે કરીને પેલા ભૂલ કરીને પછી મારી પાસે આય, સોલ્યુશન મારે તને દેવાના. હવે એક જ ઉપાય, કારણ કે ગુરુ રૂઠે એને આ સંસારમાં કોણ તારે? જો ગુરુનો દ્રોહ ક્યારેય ન કરવો. ગુરુનો દ્રોહ કરો તો પછી તમને ભગવાન પણ તારવા ના આવી શકે. તે ગુરુનો દ્રોહ કર્યો છે ઇન્દ્ર. હવે એક કામ કર, કોઈ બ્રહ્મનિષ્ઠને ગુરુ બનાવ. બ્રહ્મનિષ્ઠ ગુરુ હશે તો તને પાછું તારું તેજ, તારી શક્તિ તને પાછી મળશે અને તો તને તારું સ્વર્ગ પાછું મળે. ઇન્દ્ર મહારાજે સીધો સવાલ કરી નાખ્યો, પિતામાં મને સરનામું જ આપી દો ને એટલે સીધો હું ત્યાં જ જાઉં. આ જગતમાં બનાવનારા તમે જ છો, બ્રહ્મનિષ્ઠ તમે જ બનાવ્યું હશે. બોલે હા. ત્વષ્ટા ઋષિનો પુત્ર વિશ્વરૂપ નામ છે, જા એને ગુરુ બનાવો. તમામ દેવતાઓને લઈને ઇન્દ્ર મહારાજ ત્વષ્ટા ઋષિના આશ્રમમાં આવે. સ્વર્ગના દેવતાઓને આવેલા જોઈ ત્વષ્ટાએ સ્વાગત સન્માન કર્યું. પૂછ્યું, દેવતાઓ ક્યારે આવો નહીં, મારા આશ્રમમાં આવ્યા, જરૂર કંઈક કારણ છે? બોલે હા, તમારા પુત્રને અમારે ગુરુ બનાવવો છે. ગુરુ બનાવવો શબ્દ સાંભળતા ત્વષ્ટાને બહુ આનંદ થયો. સ્વાભાવિક, પોતાના દીકરાને જ્યારે સ્વર્ગના દેવતાઓ ગુરુ બનાવીને લઈ જતા હોય તો બાપને કેટલું ફક્ર થતું હોય, કેટલો આનંદ થતો. વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. વિશ્વરૂપ ગુરુ મંત્ર આપે છે દેવતાઓને અને ઉપરથી નારાયણ કવચનો ઉપદેશ કરે છે. બહુ સુંદર કથા છે. વિશ્વરૂપ દ્વારા નિર્મિત નારાયણ કવચ, ભાગવતનો બહુ સારામાં સારા સ્તુતિઓમાં સંગ્રહ કરવામાં આવતો હોય તો નારાયણ કવચ. કવચ શબ્દનો અર્થ થાય છે બખ્તર. અત્યારે લોખંડના બખ્તર નીકળ્યા, જેકેટ. આ મંત્રનું જેકેટ છે. ઓમ હરિર્વિરદ્યાન મમ સર્વરક્ષાન નિસ્રાંત પદ્મા પતગેન્દ્ર પુષ્ટે દશરી ચરમાસી ગદેશુ ચાપમ પાશાન દધાનોષ્ટ ગુણોષ્ટ બાહુ જલેશુ મામ રક્ષતિ મત્સ્ય મૂર્તિ પાદોર્ગણેભ્યો વરુણસ્ય પાશાત સ્થલેશુ માયાવટુ વામનોખ્યાત ત્રિવિક્રમ ખેવતુ વિશ્વરૂપમ. વિશ્વરૂપ નિર્મિત આ દેવી નારાયણ કવચ અર્પણ થયું અને દેવતાઓએ એની પાસે યજ્ઞો કરાવ્યા. પણ યજ્ઞ કરતા આ વિશ્વરૂપે થોડીક ભૂલ કરી રાક્ષસોને યજ્ઞ ભાગ આપવા માંડ્યો. સ એવ હિ દદો ભાગ મસુરાન, પરોક્ષ મસુરાન પતિ. પરોક્ષ રીતે, ખબર ન પડે એ રીતે દાનવોને યજ્ઞ ભાગ, રાક્ષસોના નામ મનમાં લે ને સ્વાહા જોરમાં બોલે. દેવને આહુતિ આપે ત્યારે દેવનું નામ જોરમાં બોલે ને આહુતિ આપે, પણ રાક્ષસને આપવાની હોય ત્યારે નામ મનમાં બોલી દે, સ્વાહા. પણ બાજુમાં ઇન્દ્ર બેઠો તો હોઠ પપડતા જોઈ ગયો, નામ સાંભળી ગયો. ઓ, આ મારો ગુરુ, પણ આ તો મારા દુશ્મનોને યજ્ઞ ભાગ આપે છે. ક્રોધ આવ્યો, બાજુમાં જ વજ્ર પડ્યું હતું, લઈ અને વિશ્વરૂપને માર્યું. યજ્ઞ કરાવનારા કુળદોર પોતાના ગુરુ વિશ્વરૂપનો વધ કરી નાખ્યો છે. વિશ્વરૂપનો વધ થયો, આ વાતની ખબર સમાચાર ત્વષ્ટા ઋષિ પાસે પહોંચ્યા અને ત્વષ્ટા ખીજવાયા છે, ક્રોધિત થયા છે. અરે સ્વર્ગના દેવતાઓ, તમે મારા દીકરાને ગુરુ બનાવીને સ્વર્ગમાં લઈ ગયા અને ત્યાં જઈને તમે એનું ખૂન કરી નાખ્યું અને મારી નાખ્યો. શું તમે એમ સમજો છો
અમારો વિશ્વરૂપ વહા વગરનો છે, હજી એનો બાપ ત્વષ્ટા જીવું છું. અને પ્રતિશોધની જ્વાલા ત્વષ્ટાના હૃદયમાં પ્રગટી છે. ઇન્દ્ર, હું તને બતાવીશ, ખૂન કા બદલા ખૂન, વેર કા બદલા વેર. હવે તો માર્યા વગર ન મૂકવું. અને એ જ વખતે ત્વષ્ટાએ ક્રોધના આવેશમાં યજ્ઞ કરવાનું નક્કી કર્યું, યજ્ઞમાંથી પુત્ર ઉત્પન્ન કરવાનું નક્કી કર્યું. પણ ક્રોધમાં બોલવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ. ઇન્દ્રને મારનારો દીકરો ઉત્પન્ન થાય એમ બોલવું જોઈતું હતું, એના બદલાનો ઇન્દ્રના હાથે મરનારો ઉત્પન્ન થાય એવું બોલાઈ ગયું. એને ખબર ના રહી. અને યજ્ઞ કુંડમાંથી વત્રાસુરનું પ્રાગટ્ય થયું છે. ભયંકર રાક્ષસ છે વત્રાસુર. ટૂંકમાં તમને વત્રાસુરના ભયંકરતાનો ખ્યાલ આપી દઉં તો આજે જેવડો પણ હોય, આવતીકાલે એના કરતા ડબલ.